સુરેન્દ્રનગરમાં દિવસે ને દિવસે ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે। આ ખનીજ માફિયાઓની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ સરકારી કર્મચારી પર હુમલો કરી રહ્યા છે। તાજેતરમાં સુરેન્દ્રનગરના સડલામાં આશરે 14 જેટલા ખનીજ માફિયાઓ દ્વારા વનકર્મી પર હુમલો કરવામાં આવ્યો। વનકર્મી પર સ્કોર્પિયો સહિતની કાર લઈ અને ટક્કર લગાવી બાઇક સવાર વનકર્મી પર હુમલો કરાયો। ત્યાં પોલીસ આ મામલે કાર્યવાહી કરી અને 4 ખનીજ માફિયાઓને ઝડપી પાડ્યા છે। અર્જન રોઝિયા, ઈસા રબારી, ગોપાલ રબારી અને પ્રવીણ રબારીનો સમાવેશ થાય છે। જો કે 10 ખનીજ માફિયાઓ હુમલાખોર ફરાર છે, જેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। સુરેન્દ્રનગર પોલીસ વડાએ ઝડપાયેલા ખનીજ માફિયાઓને કાયદાનું ભાન કરાવ્યું। પોલીસે ગુનો દાખલ કરી 5 ખનીજ માફિયાઓને જેલના હવાલે કર્યા। તારીખ 28 સપ્ટેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશન ખાતે જે સડલા ગામ આવેલું છે તેમાં પ્રતાપસિંહ ગગજીભાઈ સોલંકી કે જે પોતે વન સંરક્ષક તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે, તે પોતે અડધા દિવસની રજા લઈને સાહેબ જે છે કુલદીપસિંહ મહેશસિંહ સોલંકી તેમની સાથે જ્યાં જઈ રહ્યા હતા સડલા ગામે, ત્યાં વળાંકમાં પહોંચતા જે આરોપી નંબર 1 છે અર્જણભાઈ વાઘાભાઈ રોજિયા, તેમની સાથે રોંગ સાઈડમાં મોટરસાઇકલ ચલાવવા બાબતે ત્યાં બોલાચાલી અને ઝઘડો થયેલો હતો અને આ અનુસંધાને એના પછી આ બાબતનું મંદુક રાખીને 5 કુલ આરોપી અને 10 અજાણા ઇસમો